પહેલગામમાં થયેલા આતંકી હુમલાના સમાચારોની શાહી સુકાઈ નથી. સમગ્ર દેશ શોકમાં છે. સમગ્ર દેશનો સનાતની પીડામાં છે. સમગ્ર દેશના હિન્દુ હૃદયમાં વેદના છે. અને આ દુઃખની ઘડીએ ગુજરાતમાં ગોંડલની અંદર રાજકારણ થઈ રહ્યું છે. ગણેશ ગોંડલે કોઈ કાર્યક્રમમાં કહ્યું હશે કે ભાઈ માનું તાવણ થયું હોય તો ગોંડલમાં આવી બતાવો. અલ્પેશ કથિરિયા આજે ગોંડલની ધરતી ઉપર છે. ગોંડલમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. તો મને દુઃખ થાય કે આપણે છેલ્લા 12મી સદી પછી આ જ કર્યું છે. આપણે 12મી સદીથી આ જ રીતે અંદરો અંદર વૈમનસ્ય ઊભું કરવું, અંદરો અંદર ઝઘડા કરવા, એકબીજાના લોહીનું તરસ્યું થવું, અને આપણે મા ભારતીને હંમેશા રક્તરંજિત કરી આપણા નાના નાના વ્યક્તિગત સ્વાર્થ માટે. તો બહુ દુઃખ થાય છે કે અલ્પેશ કથિરિયા ને આ બધું, ને પછી કેટલાક પેલો બન્ની ગજેરા જેવો લબર મૂછ્યો છોકરો વિડીયો બનાવે ને પાટીદારના છોકરાઓ એને સમર્થન કરે, ક્ષત્રિયોના ગરાસિયાના દીકરાઓ ગણેશ ગોંડલને સમર્થન કરે. તો આપણને નથી લાગતું કે આપણે શીખવાની જરૂર છે? આપણે ઓછું ભોગવ્યું છે? આપણે કેટલા વર્ષ ગુલામ રહ્યા? આપણને વ્યક્તિગત એકબીજા માટે, હું આ વિડીયો બનાવું છું ને, કોમેન્ટમાં મને પણ ગાળો દેનારા લોકો હશે, તમે જોજો. હું તો તટસ્થ છું. મારા માટે અલ્પેશ કથિરિયા મારો ભાઈ છે. મારા માટે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ કે કોઈ પણ ગરાસિયાનો દીકરો હોય એ પણ મારો ભાઈ છે. મારા માટે બંને સરખા છે. હું કોઈ પૂર્વગ્રહથી ગ્રસિત નથી. પણ ચિંતા બીજી છે મિત્રો, કે જ્યારે આપણી સંસ્કૃતિ ઉપર, આપણી અસ્મિતા ઉપર વારંવાર ઘા કરવામાં આવે છે, આપણે ભોગવી ચૂક્યા છીએ, આખો દેશ શોકમાં છે, ત્યારે તમે રાજનીતિ કરો છો. તો મિત્રો જો, જાતિ બે જ છે, પૈસાવાળાની અને ગરીબની. પૈસાવાળા ગરાસિયાને ત્યાં પૈસાવાળા પટેલને પહેલી કંકોત્રી લખવામાં આવશે, અને પૈસાવાળા પાટીદારના ત્યાં પૈસાવાળા ગરાસિયાને પહેલી કંકોત્રી લખવામાં આવશે. તમને મને બધાને આ લોકો વોટ બેંક માટે, રાજનીતિ કરવા માટે, એમના સસ્તા સ્વાર્થને સાધવા માટે થઈને, હથિયાર બનાવવા માટે તમને મને જ્ઞાતિના માળખામાં ફિટ કરી દે છે. અરે પૈસાવાળા દલિતની પહેલી કંકોત્રી લખશે, એના ઘરે જશે. એટલે જાતિ બે જ છે, પૈસાવાળાની અને નિર્ધન અકિંચન લોકોની. ગરાસિયા સમાજમાં જે નિર્ધન, ગરીબ કે જરૂરિયાતમંદ લોકો હોય એના મુદ્દા એક છે. પાટીદાર સમાજમાં પણ, અને કોઈ પણ સમાજમાં. આ તો આ બંને જણા અત્યારે રસ્તા પર છે, સામ સામે મોરે મોરો આ બધું ચાલી રહ્યું છે, એટલે હું એ બંનેના ઉદાહરણ લઉં છું. પણ અંતે જરૂરિયાતમંદ લોઅર મિડલ ક્લાસના નાના માણસની જે લડાઈ છે ને, એ બંને સમાજની સરખી હોય છે. અને મેં કહ્યું ને કે જાતિ બે જ છે, ગરીબ લોકો, તવંગર લોકો. અને નેતા તો અલગ જ જમાત છે. નેતા ચાહે કોઈ પણ સમાજનો હોય મિત્રો, એના માટે સત્તા મેળવવી, પોતાનું પ્રભુત્વ જાળવી રાખવું, એના માટે આ બધું કરે એ લોકો. એમને કોઈ પ્રેમ નથી હોતો. આ નિર્વિવાદિત અણિશુદ્ધ સત્ય આપણે સૌએ સ્વીકારી લેવાની જરૂર છે. નેતાઓને કોઈ એક માત્ર સાધન તરીકે અલ્પેશ કથિરિયા પાટીદાર બની જાય કે ગણેશ ગોંડલ ગરાસિયા બની જાય, અંતે સત્તા પ્રાપ્તિ બધાયનો હેતુ હોય છે. અને આ બધામાં સનાતન ધર્મનું નુકસાન થઈ રહ્યું છે. આ સભ્યતાનું, આ સંસ્કૃતિનું, આપણી ઉપર જે ખતરાઓ આવી રહ્યા છે અથવા તો આવવાના છે, જે સ્થિતિ પશ્ચિમ બંગાળમાં છે, આસામમાં છે, કાશ્મીરમાં છે, એ અહીંયા પણ થશે. આપણા બધાને દેખાઈ રહ્યું છે. દૂરંદેશી બુદ્ધિજીવી લોકો જ્યારે નજર કરે ત્યારે બધાને આ દેખાઈ રહ્યું છે. ત્યારે આપણે એક થવાના બદલે અને આપણે આ વર્ષોથી, સદીઓથી કરતા આવ્યા છીએ, અને આપણે કોઈ શત્રુબોધ, ભૂતકાળમાંથી બોધ નહીં લઈએ કે આપણે આના લીધે નુકસાન વેઠ્યું છે, તો કમસે કમ હવે અટકીએ. તો હાથ જોડી ક્ષત્રિય સમાજના યુવાનોને, પાટીદાર સમાજના બંને યુવાનોને વિનંતી કરું છું, આ લડવાનો સમય નથી, વ્યક્તિગત સ્વાર્થમાં ઉલझવાનો સમય નથી. આપણે એક રહેવું જોઈએ. સનાતન જ આપણો એક સમાજ છે. આપણે પાટીદાર ગરાસિયા પછી વ્યવસ્થાઓમાં ઠીક છે બધું હોય, પણ સનાતન આપણો સમાજ છે. એટલે આમ જોવા જાવ તો 2025માં બે જ સમાજ છે, પૈસાવાળાનો ગરીબ. પણ એ સિવાય તમારે વાળો કરવો હોય તો એક મોટો વાળો રાખો યાર, સનાતનનો વાળો. ભાઈ એમાંય નાના નાના વાળા કરી અને બધાય ખતમ થઈ જઈશું. એટલે શરમ આવે છે. બંને જણા જે રીતે તમે ત્યાં યાદવા સ્થળી કરી રહ્યા છો, જે રીતે તમે સસ્તી રાજનીતિ કરી રહ્યા છો, સામાન્ય પ્રજાનું બેરોજગારી,
અને જે મુદ્દાઓ છે એનો કોઈ ફાયદો નથી. આ પ્રકારના સમાજવાદમાં આવી અને આપણે આપણી સંસ્કૃતિનું, દેશનું, ગુજરાતની શાંતિને નુકસાન ન કરવું જોઈએ. તો હું આકરી ઝાટકણી કાઢું છું, ટીકા કરું છું. પરિપક્વતા દાખવવાનો સમય છે. આ રીતે ગજગ્રાહ કરી ગુજરાતની શાંતિને ન ડોળવી જોઈએ. સનાતન ધર્મને આનાથી ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે. તો કોઈ સમાજ બમાજ હોતા નથી. પૈસાવાળાનો અલગ સમાજ હોય, એ વાલ્મીકી હોય, દલિત હોય, પાટીદાર હોય, પ્રજાપતિ હોય, કાઠીદરબાર હોય, ગરાસિયા હોય, એ બધા એકબીજાને ઘરે જતા હોય છે અને એકબીજાના હિત જાળવતા હોય છે. તમને મને તો ખાલી એ લોકોનો ઉપયોગ કરવાનો હોય ત્યારે આપણને ક્ષત્રિય બનાવી દે, આપણને પાટીદાર બનાવી દે. મહેરબાની કરી સામાન્ય લોકોને આમાં મનોરંજન ન લેવું જોઈએ. શરમ કરવા જેવી વાત છે, ચિંતા કરવા જેવી વાત છે. સનાતન ધર્મના વાળાને મજબૂત કરવા માટે થઈ આપણે આ પ્રકારના નાના નાના સંકુચિત વિચારોમાંથી ઉપર ઉઠવું પડશે, નહીં તો બધાએ ખતમ થઈ જશું મિત્રો. અને તે દિવસે તમને મારો આ વિડીયો, આ સમય અને આ બધો માહોલ યાદ આવશે. તો મહેરબાની કરી અને અહંકારનો મુદ્દો ન બનાવો. સનાતન ધર્મને મજબૂત કરો, સનાતનના વાળાને મજબૂત કરો. એક જ સમાજ છે સનાતન. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.